પીએમ મોદી આજે ગુજરાતના પ્રવાસે સુરત અને દેવમોગરાની લેશે મુલાકાત। પીએમ મોદી આજે ગુજરાતના પ્રવાસે છે। સવારે તેઓ સુરતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરશે। તેઓ ટ્રેન જેવા ટ્રક મશીનમાં બેસીને તેનું નિરીક્ષણ કરશે। બપોરે બાદમાં તેઓ નર્મદા નદીના કિનારે દેવમોગરા મંદિરમાં પ્રાર્થના કરશે। તેઓ બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવણીમાં હાજરી આપશે અને ડેડિયાપાડામાં ₹9,700 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે। સુરતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કરશે નિરીક્ષણ। પીએમ મોદી સવારે 9 વાગે સુરત એરપોર્ટ પર ઉતરશે। એરપોર્ટથી તેઓ સીધા હેલિકોપ્ટર દ્વારા એન્ટ્રોલી જશે। એન્ટ્રોલીમાં નિરીક્ષણ પૂર્ણ કર્યા પછી તેઓ ડેડિયાપાડા કાર્યક્રમમાં જશે। સુરત જિલ્લા વહીવટી તંત્રે આ મુલાકાત અંગે એલર્ટ જારી કર્યું છે। 15 નવેમ્બરના રોજ એન્ટ્રોલી વિસ્તારે નો ડ્રોન ફ્લાઇંગ ઝોન જારી કરવામાં આવ્યો છે। પોલીસ અધિકારીઓ સિવાય અન્ય કોઈ પણ દ્વારા ડ્રોન ઉડાડવા પર સખત પ્રતિબંધ છે। દેવમોગરામાં મંદિરે પીએમ મોદી દર્શન કરશે। પીએમ મોદી આજે આંતરરાજ્ય નિરીક્ષણ કરશે। તેઓ બુલેટ ટ્રેન સ્ટેશનની 45 મિનિટ મુલાકાત લેશે। તેઓ ટ્રેન જેવા દેખાતા ખાસ ટ્રેક મશીનમાં બેસીને તેનું નિરીક્ષણ કરશે। આ પ્રોજેક્ટ માટે બીજું ટ્રેક મશીન ખાસ કરીને અંત્રોલી લાવવામાં આવ્યું છે। તેઓ ટ્રેક બિછાવ્યા અને સ્ટેશનના કામના પ્રારંભિક તબક્કાઓનું સીધું નિરીક્ષણ કરશે। ટ્રેક મશીનમાં ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ પ્રધાનમંત્રીને પ્રત્યક્ષ અનુભવ આપશે। બુલેટ ટ્રેન જેવા મશીન ટ્રેકની ચોકસાઈ તપાસશે। ઓવરહેડ સાધનો અને વિદ્યુત જોડાણોનું નિરીક્ષણ કરવામાં આવશે। અહીં NHSRCના વરિષ્ઠ અધિકારીઓ અને ટેકનિકલ ટીમ મોદીને પ્રેઝન્ટેશન આપશે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।